ડીસા નગરપાલિકાની સામાન્ય સભા મળી। આજે બધા જોડે ભેદભાવ કરવામાં હું બધી વાતે બધાના સાથે બધા કામ માટે આગળ ને આગળ રહેતી। જે લોકો અહીંયા આગળ જેનું મોઢું બી નહોતું જોવા મળતું એ લોકો જોડે કાં તો આલવું હતું તો ભાજપને બધા પક્ષોને સમાન આલવું હતું તો અમને લોકોને કોઈ મન દુઃખ ના થતું અને આપ્યું અપક્ષવાળાને આપ્યું તો શું અમે લોકોએ શું પાપ કર્યું? અમે લોકોએ એટલા કામો કરાય એટલા તો ભાજપવાળાએ બી નહીં કરાય। અમારું ચાલુ નોકરી પર હું એડવોકેટ મારું ચાલુ નોકરી પર બધું છોડીને ત્યાં બગાડીને અહીંયા આગળ કામ કરાવે તો એનું શું? તો અમારા લોકોને શું કોઈ ઇજ્જત નહીં? અમારા લોકોને શું નહીં મળે? ભેદભાવ સમાજ જોડે કરવામાં આવે। અમે બીજી વાર ચૂંટાયેલા છો તમે કઈ આશા નહીં રાખીએ? નગરપાલિકા બધા માટે છે તો મારા સામે ભાજપમાં 3 જણા હાર્યા છે અને હું અપક્ષ એકલી જીતી તો લોકોએ કઈ રીતે મને વિશ્વાસ કરીને જીતાડી હશે? હવે મારી ઈચ્છા હશે આ કાર્યવાહી મારે તો કઈ આગળ કાર્યવાહી તો કરવાની કોઈ હતી નહીં। હું તો લોકોના કામ કરાવવા માંગતી હતી। અપક્ષમાં કોઈ લોકો અપક્ષ જોડે વિશ્વાસ કેમ રાખ્યો હશે? ભાજપ મારા સામે હારી ગયું હોય અને મારે કોઈ વિરોધ કરવાનું નહોતું અને અમારા જોડે અન્યાય કરવામાં આવ્યો, ન્યાય નહીં થયો અમારા જોડે। નમસ્કાર, આજે ડીસામાં સાધારણ સભાની જનરલ બોર્ડની મિટિંગ હતી। આજે એક વિપક્ષ તરીકે અમે ખૂબ તૈયારી કરીને આવ્યા હતા, પરંતુ દર વખતની જેમ સત્તાધારી પક્ષના જે સત્તાધીશો છે એ પોતાની ખુરશી છોડીને ભાગી જ જતા હોય છે। આજે પણ અમને કીધું કે તમારી સાથે ચર્ચા કરશું, પણ છેલ્લે એ લોકો કંઈ પણ ચર્ચા કર્યા વગર નીકળી ગયા। એ ખૂબ દુઃખદ ઘટના છે। લોકશાહીમાં વિપક્ષ પોતાની વાત મૂકે, એ વાત ઉપર ચર્ચા થાય, એમાં અનુકૂળ લાગે તો જે બહુમતી છે એના જોડે કામ થતું હોય છે। ભારતીય જનતા પાર્ટી પાસે અત્યારે બહુમતી છે, પણ એક અમારો જે વિષય જે વિચાર છે એ મૂકવાની વાત હોય ત્યારે પણ આ લોકો એમાંથી પણ ભાગી જતા હોય છે। એ ખૂબ દુઃખદ ઘટના છે। આજના જનરલ બોર્ડના એક એજન્ડાની અંદર 9 કરોડ રૂપિયાની લોન લેવાની વાત છે। ડીસા નગર એ સમૃદ્ધ નગર છે। ડીસાના નાગરિકો સારામાં સારો વેરો ભરે છે। સ્વયં ભંડોળની અંદર ખૂબ મોટી આવક છે, અને છતાંય જો ડીસાના નગરજનો નગરપાલિકાએ લોન લેવી પડતી હોય તો એ ભ્રષ્ટાચારનું મોટું ઉદાહરણ છે। કારણ કે આટલા બધા પૈસા આવે છે, બારોબાર ક્યાં જાય છે એની માહિતી માગીએ ત્યારે કોઈ માહિતી આપતું નથી હોતી। આરટીઆઈ કરતા લોકો છે એમને આરટીઆઈ પણ આપવામાં નથી આવતી। તો આ જે ભ્રષ્ટાચારનું જે મોટામાં મોટું જે મૂળ ઘૂસી ગયા છે ડીસા નગરપાલિકામાં, એ ખરેખર તપાસનો વિષય છે। આ મીડિયાના માધ્યમથી અમે સરકારને કહીએ છીએ કે ભાઈ તમારામાં જો થોડી પણ નિષ્ઠા હોય તો આની તપાસ થવી જોઈએ કે ભાઈ સ્વભંડોળના આટલા કરોડો રૂપિયા જાય છે ક્યાં? ડીસા નગરપાલિકાએ લોન લેવી પડે છે। બીજું અધૂરામાં પૂરું એ લોકો સાઉન્ડ સિસ્ટમ ડીસા નગરમાં લગાવવાની વાત કરે છે। એટલે ભાઈ અહીંયા તમે લોન માગી રહ્યા, તમારી પાસે પૈસા નથી, તો ભાઈ સાઉન્ડ સિસ્ટમનો ખર્ચો કરવાનો અર્થ શું? પહેલાં અહીંયા સાયન્સ કોલેજ ડીસા એસી હાઈસ્કૂલમાં એ લોકો લાવ્યા હતા। એ વખતે પણ અમે કીધું હતું કે ડીસાની અંદર ઓલરેડી કોલેજ જે છે એની અંદર સાયન્સ કોલેજની મંજૂરી મળી ગઈ છે, તો બીજી ડીસાની જરૂરિયાત નથી, છતાં લોકો કરી અને છેવટે બંધ કરી અને એમાં લાખો રૂપિયાનો નુકસાન કર્યું। તો આ વસ્તુ કોઈ આયોજન નથી, કોઈ એજન્ડા નથી, કોઈ નીતિ નથી। માત્ર અહીંયા ભારતીય જનતા પાર્ટીની અંદર જે નેતાઓ છે એ આમ દેખાવ કરે છે કે અમે સામે છીએ, પરંતુ જ્યારે પોતાના ફાયદાની વાત આવતી હોય ત્યારે એ લોકો ભેગા મળી જતા હોય છે। આજે જે કમિટીઓની રચના થઈ એમાં એવું સ્પષ્ટ દેખાયું। ગત બોર્ડની અંદર અમે ઘણા બધા વિકાસના મુદ્દા લઈને આવ્યા હતા, ત્યારે એ લોકોએ હંગામો કરી અને બોર્ડ ચાલવા નહોતું દીધું। આજે એમને પોતાની મલાઈની વાતો હતી ત્યારે બધા ભારતીય જનતા પાર્ટીના બધા સદસ્યો એકદમ ચૂપચાપ બેઠા હતા। તો આ લોકોને ડફોળ બનાવવાની વાત છે। મારી ડીસાના નગરજનોને ફરી એકવાર વિનંતી છે કે આવનારી જ્યારે પણ નગરપાલિકાની ચૂંટણી હોય ત્યારે તમે ખૂબ વિચારીને વોટ કરજો। આ જે લોકો જે બની બેઠેલા છે, જે લોકો આ માત્ર એમના પોતાના સ્વાર્થ માટે અને પોતાના ફાયદા માટે બેઠેલા છે। અમને ડીસાના નગરજનોની કોઈ પડી નથી। અમે જ્યારે ડીસાના નગરજનો લોકોની સુખાકારીની વાત કરતા હોઈએ ત્યારે એ લોકો હસી મજાકની અંદર લેતા હોય છે। આ જનરલ બોર્ડ છે, કોઈ મજાકનો વિષય નથી। આજે બધા વિડીયો હાજર જ છે, તમે જોશો તો જાણે કોઈ મજાક કરવાની હોય। અમે અમારો ઇમ્પોર્ટન્ટ ટાઈમ, ધારો કે મારે બહાર જવાનું હતું, મેં એ પોસ્ટપોન કર્યું કે ભાઈ અમે નગરપાલિકાને જનરલ બોર્ડ એક જવાબદાર વ્યક્તિ તરીકે ડીસાના નગરજનોએ અમને ચૂંટ્યા છે, ત્યારે અમારા સાથી જગદીશભાઈને અત્યારે એમને સર્જરી કરેલી છે, છતાં પણ એ આવ્યા છે। તો આવા પોતાના અમૂલ્ય ટાઈમ બગાડીને જ્યારે અમે આવતા હોઈએ અને છતાં અહીંયા જે હસી મજાક કરીને બોર્ડ પૂરું કરતા હોય છે તો વસ્તુ વ્યાજબી નથી। આનો અમે ખૂબ મોટો વિરોધ કરીએ છીએ અને ડીસાના નગરજનોને ફરી વિનંતી કરીએ છીએ કે ચૂંટણી આવે ત્યારે તમે જાગૃત થાઓ અને એવા પક્ષને, એવા જાગૃત લોકોને વોટ આપો કે જે ડીસાના લોકોનું હિત વિચારતા હોય। ભારત માતા કી જય। આજે ડીસા નગરપાલિકામાં 2.5 વર્ષ બાદ બીજા ટર્મ માટે જે નગરપાલિકાઓની વિવિધ કમિટીઓની રચના હતી એ અંતર્ગત પાર્ટીએ ખૂબ સારી અને સૌને સારી રીતે કામ કરી શકે, ભારતીય જનતા પાર્ટીને આગળ લઈ જઈ શકે અને ભારતીય જનતા પાર્ટી દ્વારા ડીસા શહેરનો સારામાં સારો વિકાસ થવા માટે કમિટીઓની રચના કરી છે।
હું પાર્ટીનો પણ ખૂબ જ આભારી છું કે તેઓએ મને પણ ટાઉન પ્લાનિંગ કમિટી આપી છે, જેના થકી ડીસા શહેરના વિકાસમાં હું મારું મહત્તમ યોગદાન આપી સારા કાર્ય કરી શકું તે માટે પાર્ટી મને જે તક આપી છે તે બદલ તેમનો આભાર માનું છું. સાથે સાથે ક્યાંક કંઈક વિવાદિત કંઈક વસ્તુ હશે, કંઈક કોઈ પ્રશ્ન હશે તો તેનો પણ અમે સાથે રહી સાહિત્ય ઉકેલ લઈ અને ભારતીય જનતા પાર્ટી આ દિશાનો સારામાં સારો વિકાસ થાય તે દિશામાં પ્રયત્ન કરે. આજની જનરલ સભામાં ડીસાની સુખાકારી માટે અને ડીસાના વિકાસ માટેના કામો લેવામાં આવ્યા અને આજે રોજ સાધારણ સભામાં આગલા એજન્ડાને સ્વીકારીને આગલી કમિટીઓની મુદત પૂર્ણ થતી હોવાથી નવી કમિટીઓની ભારતીય જનતા પાર્ટી દ્વારા રચના કરવામાં આવી. લોન પર ફોન 15 વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ. દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ, ટીવી, વોશિંગ મશીન. ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ, સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ, આભા હોટલ નીચે, પેટ્રોલ પંપ સામે, ભુજ. તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એપ્લાયન્સીસ.